અંકલેશ્વરના ભાદી ગામ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયમ લીગ 2024નું એક્શન યોજાયું હતું। 12 ટીમ વચ્ચે ચોથી સિઝન યોજાશે। વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમની ખેલાડીઓની ખરીદી તેમજ આઇકોન ખેલાડીઓની પસંદગી કરાઈ હતી। સુરતી સુન્ની મુસ્લિમ વહાર સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 4 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વહાર સમાજ પ્રીમિયમ લીગ 2024ની ચોથી સિઝનનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમોએ ભાગ લઈ રહી છે, જેમાં સુરત જિલ્લા અને ભરૂચ જિલ્લાની 12 ટીમો મોટાલા સાઈ વોલ્કર હાઈવે ઓટો, પટેલ વોરિયર્સ, નવાબ સીસી પિરામન, રવિન્દ્રા એલટી, આઈટીવી સંચાલી, કોસંબા રેપ્ટર્સ, ઓમર ટૂર્સ ટ્રાવેલ્સ, ટીએનબી બ્રધર્સ, સુપર સ્પોર્ટ્સ સ્કીમ, દિવાન એન્ટરપ્રાઇઝ ને મુંજલાવ કિંગ્સ। આ 12 ટીમોને ખેલાડીઓ માટેનું એક્શન ભાદી ગામ ખાતે આવેલા ZA સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોના ઓનર તેમજ તેમના આઇકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે ખેલાડીઓની ખરીદી કરી હતી।